અમરેલીના ધારીમાં મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। ગોપાલ ગ્રામમાં મોડી રાત્રે જૂનું મકાન ધરાશાયી થયું હતું અને જેમાં વૃદ્ધ મકાન માલિક કાટમાળની નીચે ફસાયા હતા। સ્થાનિકોએ મકાન માલિકને કાટમાળમાંથી બહાર કાઢ્યા, પરંતુ મકાન ધરાશાયી થતા વૃદ્ધ મકાન માલિક ઇજાગ્રસ્ત થયા હતા અને 108ની મારફતે તેઓને સારવાર માટે લઈ જતા સમયે જ મકાન માલિકનું મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશયી થતાં મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા, એ મકાન ધરાશયી થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતાં સરપંચ શ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આગો ખસેડીને કાઢવામાં આવ્યા